કામ એ બધું લેવા જેવું હોય, બધું લેવા જેવું હોય થોડું હોય. હા અમુક છે અમારી જોડે. બતાડી બધું ફૂલ લીધું ફૂલ. બતાડી બહુ બધી હતી. હા બુક્સ છે. કઈ રીતે કે જૂની ગોડ સ્ક્રિપ્ટ જે હતી એ પછી જે છે બધામાં ઓરિજિનલ ટ્રુથ છે, હા બધી મિક્સ છે. જોયું આકાશ જેવું ચોખ્ખું અનંત ચૈતન્ય બધું જોતા હતા કેમના બધું લઈ ગયા. ના જોઈ જોઈને એટલે જોઈ જોઈ લઈએ અમે આમ. એવું તો હું લઈએ છીએ. આ જેવું ચોખ્ખું છે બધું, બધું પહેલેથી બધું પહેલાં થોડું કાચું હશે પછી પાકું થયું. એવું નહીં. ભ્રાંતિ હતું પેલા ભ્રાંતિ થતી આ હું છું અને ભગવાનને પામવાના એવું હતું. એમાં નહીં ના. અમને અને એમાં કેવું એ તો એકદમ ચોખ્ખું. પહેલેથી કે પહેલાં થોડું ભગવાનને પામવાનું પછી ના જે છે એ જ જોતા હતા. તમે જોતા. આપણે આપી જ આપવાનું પછી એ જોતા હતા બેનર જોતા હતા અને જૂના વચનામૃતો બધા બેનરી જોતા હતા. તમારી બધું શોધીને કાઢ્યા છે 2000 અને પહેલેથી જ આકાશ જેવું છે. પહેલેથી. આપણા ભેળાથી જ ગયા. પરમ ખુદાકાર કોન્ટેક્ટ યુઝ છે. ઓમ 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 હવે ઓમ 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 બોલજો બરાબર છે? અવાજ વધુ ઓછો મોટો નાનો વધારે છે? ઓમ ઓમ હવે હવે બરાબર ઓછું તો કર્યું. લૂઝ તો ફીટ કરી પછી પાછું લૂઝ થઈ જશે. થોડું ડાયવર્સી કરો. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यवास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। वसिष्ठराम निर्वाण उत्तरार्ध। ओम 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 ओम
બોલો. ઓમ 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 બરાબર છે. ઓમ ઓમ ઓમ. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. બંનેમાં જોઈએ. બંને અલગ અલગ છે ને મને. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ સર્ગ 74 પેજ નંબર 1362. પેજ નંબર 1362 સર્ગ 74 વીર 74 આપણા સાહેબો બેઠા છે, ધ્યાન રાખજો. સર્ગ 74 વિરાટ પુરુષનું વર્ણન. આ 74મા સર્ગમાં જે લોક વિરાટના અંશ અને અવયવરૂપ છે તથા જેવી રીતે વિરાટ પુરુષ તેની અંદર રહેલ છે તે સર્વ વિસ્તારથી વર્ણવવામાં આવશે. રામ બોલ્યા, ચિદાકાશ રૂપ બ્રહ્મા જ પોતાના સંકલ્પના બળથી વિરાટ રૂપ આકારને ધારણ કરી રહેલ છે એમ ભલે હો, પરંતુ એ બ્રહ્મા જ પોતાના દેહની અંદર સી રીતે રહી શકે છે? એમ નહીં. આમ જાઓ. આવા જવાનું. ચૂપ. મીઠામાં. કારણ કે સવારે સફાઈમાં ક્યાં જતું વજન બરાબર. એટલે એ થોડું પાછું હવે બોલો. ઓમ ઓમ. હવે રામ બોલ્યા, ઓમ બરાબર છે? હવે બરાબર? જગ્યાથી જનરલી વધારે પાછું. રામ બોલ્યા, ચિદાકાશ રૂપ બ્રહ્મા જ પોતાના સંકલ્પના બળથી વિરાટ રૂપ આકારને ધારણ કરી રહેલ છે એમ ભલે હો, પરંતુ એ બ્રહ્મા જ પોતાના દેહની અંદર સી રીતે રહી શકે છે? વશિષ્ઠ બોલ્યા, જેમ તમે પોતે. રામ બોલ્યા, ચિદાકાશ રૂપ બ્રહ્મા જ પોતાના સંકલ્પના બળથી વિરાટ રૂપ આકારને ધારણ કરી રહેલ છે એમ ભલે હો, પરંતુ એ બ્રહ્મા જ પોતાના દેહની અંદર સી રીતે રહે? પરંતુ એ બ્રહ્મા જ પોતાના દેહની અંદર સી રીતે રહી શકે છે? વશિષ્ઠ બોલ્યા, જેમ તમે પોતે તમારા પોતાના દેહની અંદર ધ્યાન વડે યથાસ્થિતપણે રહી શકો છો તેમ, પરંતુ એ બ્રહ્મા જ પોતાના દેહની અંદર સી રીતે રહી શકે છે? વશિષ્ઠ બોલ્યા, જેમ તમે પોતે તમારા પોતાના દેહની અંદર ધ્યાન વડે યથાસ્થિતપણે રહી શકો છો તેમ સંકલ્પ રૂપ બ્રહ્મા પણ પોતાના દેહની અંદર રહ્યા છે. વિવેકી પુરુષો પોતાના દેહને વિશે હૃદય દેશમાં લિંગ શરીરરૂપ જીવનો અનુભવ કરે છે. વિવેકી પુરુષો પોતાના દેહને વિશે હૃદય દેશમાં લિંગ શરીરરૂપ જીવનો અનુભવ કરે છે. અને વિવેકી પુરુષો પોતાના દેહને વિશે હૃદય દેશમાં લિંગ શરીરરૂપ જીવનો અનુભવ કરે છે અને તેનું સ્વરૂપ ઉત્પન્ન થયેલા તે દેહની પેઠે પરિમિત આકારવાળું અણુ
તથા દર્પણમાં પડેલા પ્રતિબિંબના જેવું આભાસ રૂપ દેખાય છે. વાયર કપાયો ખેંચાણો છે. કપાય છે વાયર તો કાઢવો જ પડે ને. બીજો વાયર છે. ઓમ ઓમ ઓમ. કપાયનો વાયર ઠંડો કરજો પછી કરજો. આ બરોબર છે. ઠીક કરી જોયું. વિવેકી પુરુષો પોતાના દેહને વિશે હૃદય દેશમાં લિંગ શરીરરૂપ જીવનો અનુભવ કરે છે અને તેનું સ્વરૂપ ઉત્પન્ન થયેલા તે દેહની પેઠે પરિમિત આકારવાળું કૌંસમાં અણુ તથા દર્પણમાં પડેલા પ્રતિબિંબના જેવું આભાસ રૂપ દેખાય છે. તમે પોતે પણ જ્યારે તમારા દેહની અંદર અવાજ એ થાય છે. તમે પોતે પણ જ્યારે તમારા દેહની અંદર સારી રીતે સ્થિતિ રાખવાની શક્તિમાન છો ત્યારે મહાસમર્થ અને ચિદાકાશના સંકલ્પ રૂપ એ બ્રહ્મા પોતાના શરીરમાં કેમ સ્થિતિ રાખી શકે નહીં? જો સ્થાવર વૃક્ષ આદિ પોતાના બંધ થઈ જાય, જો સ્થાવર વૃક્ષ આદિ પોતાના બીજરૂપી દેહની અંદર રહી શકે છે અને જંગમ જીવો પણ પોતાના દેહની અંદર રહી શકે છે, તો પછી ચિદાકાશમાં કલ્પના રૂપે ખડા થઈ રહેલા સર્વશક્તિમાન બ્રહ્મા પોતાના દેહની અંદર કેમ રહી શકે નહીં? બ્રહ્મા પોતે ચિદાકાશ રૂપ છે. તે બ્રહ્માંડના આકારે ભલે સાકાર હો અથવા ચિદાકાશ રૂપે ભલે નિરાકાર હો, પરંતુ બ્રહ્મા પોતાના દેહની અંદર બ્રહ્મા પોતે ચિદાકાશ રૂપ છે. તે બ્રહ્માંડના આકારે ભલે સાકાર હો અથવા ચિદાકાશ રૂપે ભલે નિરાકાર હો, પરંતુ બંને પક્ષમાં તે બ્રહ્માંડની બહાર અને અંદર વ્યાપી રહેલ છે. બાહ્યપણું અને આંતરભાવ એ બંનેની કલ્પના સ્વરૂપ વિચાર છોડી દઈએ તો જુદી લાગે છે, પણ તેની અંદર રહેલ ચિત્ત તત્વમાં કશો પણ ભેદ નથી. વિરાટ બહાર બ્રહ્માંડ રૂપે રહેલ છે. વિરાટ બહાર બ્રહ્માંડ રૂપે રહેલ છે અને અંદર હું છું તમે ઇત્યાદિ વ્યષ્ટિ સમષ્ટિ રૂપે અને પંચભૂત રૂપે તથા ભૌતિક પદાર્થ રૂપે રહેલ છે. તે પોતે સ્વસ્વરૂપની અંદર આત્મારામપણે રહ્યા છે. કાષ્ઠ મૌનને ધારણ કરી રહ્યા છે અને પાષાણની પેઠે જળ છે, છતાં તે ચિદરૂપે એક રસમય અને જળતા રહિત ચૈતન્ય રૂપે સર્વદા રહેલ છે. વિરાટની પેઠે તત્વજ્ઞ પુરુષ પણ
પડગાય છે અવાજ, ઈકો આવે છે. અહીં જોઈ લો રમણ પ્રભુ. હા અહીં આ બાઈ. આ બા ત્યાં ડાકોરે. રમણ પ્રભુ અહીં આના છેડે તમે કર્યું ને ત્યાં ફરી એકવાર કર્યું. વ્યવસ્થિત કરો ને પણ. રોજ હોય છે ને આજ કંઈક ભૂલ છે. રફલી ઉઠે એટલે વિરાટની પેઠે તત્વજ્ઞ પુરુષ પણ પોતાની સ્થિતિ જાળવી રાખે છે. જેમ લતા, તૃણ અને કાષ્ઠ પ્રતિમા વગેરેને પ્રથમ રજ્જુ આદિ વડે બાંધી રાખી પછી છોડી દેવામાં આવે તો પણ તે કશું બોલ્યા ચાલ્યા વિના મૌન ધારણ કરી રાખે છે, તેમ તત્વજ્ઞ પુરુષ પણ કોઈના તરફથી માન અપમાન થાય તો પણ તે બાબતમાં આનંદ, ક્રોધ આદિ ભાવ ન બતાવતા મૌન જ ધારણ કરી રાખે છે. જેમ જળના પ્રવાહને રોકી રાખવામાં આવે કે તોડી નાખવામાં આવે તો પણ તે પોતાની પૂર્વ સ્થિતિને છોડતો નથી, તેમ તત્વજ્ઞ પુરુષ પણ નાના પ્રકારના કાર્યમાં પ્રવૃત્તિ કર્યા કરે છે તો પણ શિલાના ગર્ભની પેઠે તે સદા શાંત ચિત્તવાળો અને નિર્વિકાર જ રહે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણના નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વિરાટ આત્મ વર્ણન નામનો સર્ગ 74મો સમાપ્ત. એકદમ ગણકા બંધ હતો. હા રોજ જેવું જેવા મૂકવામાં કેતન તાણી હા બરાબર છે. ઓમ ઓમ. હા બરાબર. હા બરાબર. આખો કરો ભાઈ રાખો. કોમન છે. તમે ઠોક્યો કે એક જ વાયર છે તો આ તો અવાજ બરાબર જ છે. તો પછી એમાં શું ફેર પડે? બે એક જ હોય તો ઓમ ઓમ. હા બરાબર છે. હા એ તો બરાબર છે. હા બરાબર. ઓમ ઓમ ઓમ. એ ખેંચમ તાણી જે હોય ને એમાં ઓમ 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 એમાં જ છે કઈ. કરી દો એક મિનિટ. ઓમ ઓમ ઓમ. ચાલો બોલો. ઓમ 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 નોર્મલ બોલો. ઓમ ઓમ ઓમ. ઓમ ઓમ ઓમ. બરાબર. આ બરાબર છે. હા બરાબર. એને કરો. સેવાનો મતલબ એ તો બરાબર જ. સ્પીકરનો ઓમ 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 ઓમ. દબાઈને જાઓ. ચાલો બોલો બોલો. ઓમ 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 ઓમ. એમાં કઈ ઓમ ઓમ. આ તો બરાબર. એમાં કઈ
એ આ બદલ્યું નથી ને બરોબર છે આ 1 નંબર છે આ બરાબર છે આ બરાબર છે આ 2 નંબર જ છે કમલેશ એમાં કઈ ડિફેક્ટ છે? ખોલી દો બધાય આ ગોચડા કરે છે ખોલી નાખો એને લાવજો બહાર મોબાઈલ લગાવી પ્રભુનું પણ ઓમ 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 ચાલો હા એને ખુલ્લો કરો આમાં આવ્યો હવે લગાડો લગાડો બોલવા દેજો આ બધું નંબર 3 માં લગાવ્યું ઓમ 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 બોલો ઓમ 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 3 માં નથી ચાલતું. ઓમ 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 ચાલશે? ઓમ 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 ચાલો વાત કરો. સર્ગ 75મો 12 સૂર્યની ઉત્પત્તિ ને પ્રલય અગ્નિનું વર્ણન. આ 75માં સર્ગમાં બ્રહ્મા ધ્યાનપરાયણ થઈ રહેતા 12 સૂર્યોની ઉત્પત્તિ વિશે કહેવામાં આવશે ને સર્વ જગતને બાળીને ભસ્મ કરનાર પ્રલયાગ્નિ વિશે પણ વર્ણન કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, પછી એ બ્રહ્મા ધ્યાનમાં નિમગ્ન થઈ ગયા અને હું પાસે રહેલા બ્રહ્મલોકને જોવા લાગ્યો. મેં ધીરે ધીરે દિશાઓમાં ચોતરફ આંખો ફેરવી જોવા માંડ્યું તો મારી પાસે રહેલ પશ્ચિમ દિશાના મુખની અંદર મેં મધ્યાહન સમયે પ્રસિદ્ધ રીતે ઉદય પામેલા બીજા સૂર્યનારાયણને જોયા. તે દિશાના મુખમાં જાણે કે દાહ ઉત્પન્ન કરતા હોય અથવા જાણે વનનો દાહ ઉત્પન્ન થતો હોય તેવા મહાજાજ્વલ્યમાન દેખાતા હતા. ત્યાર પછી મેં નૈઋત્ય ખૂણા તરફ જોયું તો તેમાં પણ આકાશની અંદર પ્રકાશિત થઈ રહેલા અગ્નિલોકની પેઠે અને સમુદ્રમાં રહેનારા વડવાનળની પેઠે મહાપ્રકાશવાળા સૂર્યનારાયણ મારા જોવામાં આવ્યા. એવી જ રીતે હું દક્ષિણ દિશા તરફ જોવા લાગ્યો તો તેમાં પણ મેં સૂર્યને દીઠા. તે જ પ્રમાણે અગ્નિ ખૂણામાં પણ સૂર્યનારાયણ મારા જોવામાં આવ્યા. પૂર્વ દિશામાં પણ મેં સૂર્યને જોયા. ઈશાન ખૂણામાં પણ સૂર્યનારાયણ મારા જોવામાં આવ્યા. વાયવ્ય ખૂણામાં પણ સૂર્યનારાયણ મારા દેખવામાં આવ્યા અને ઉત્તર દિશામાં પણ હું જોવા લાગ્યો તો સૂર્યને મેં દીઠા. આ જોઈને હું અતિ આશ્ચર્ય પામ્યો. હું એ જોવાથી વ્યાકુળ થઈ ગયો અને દૈવની પ્રતિકૂળતાનો તથા વિચિત્રતાનો વિચાર કરવા લાગ્યો. ત્યાં તો સમુદ્રમાંથી ઉત્પન્ન થતા વડવાળાની પેઠે પૃથ્વીમાંથી બીજા સૂર્યનો ઉદય થવા લાગ્યો. પછી આકાશના મધ્ય ભાગમાં 3 સૂર્યનો ઉદય થયો. તેમાં 11માં આકાશના મધ્ય ભાગના વચમાના સૂર્ય તો એવા પ્રકાશવાળા હતા કે જાણે બીજા સર્વ સૂર્યનો તેજ પુંજ એકત્ર થઈ ઉદય પામતો હોય એવા તે દેખાતા હતા. એ મધ્યમાં રહેલા સૂર્યનારાયણનું શરીર રુદ્રનું હતું. એ 3 ગુણોના સંબંધથી બ્રહ્મા, વિષ્ણુ અને શિવરૂપ હતા. એ રુદ્રમાં પણ 3 લોચનો દેખાતા હતા. એ રુદ્ર જ મહાપ્રદીપ્ત 12 સૂર્યના સમૂહ રૂપે થઈ ગયા હતા અને અગ્નિ જેમ સુકાયેલા વનને બાળવા માંડે તેમ તે સર્વ દિશાઓમાં પ્રબળપણે દાહને ઉત્પન્ન કરવા લાગ્યા. તેઓ જગતના ખંડોનું શોષણ કરવામાં ઉનાળાના દિવસોના જેવો મહાતીક્ષ્ણ જણાતો અગ્નિદાહ ઉદય પામ્યો હતો. તે દાહ અગ્નિ વિનાદ માત્ર સૂર્યના તેજ વડે ઉત્પન્ન થયો હતો અને તેમાં ધુમાડાના ગોટાઓ કે ઉંબાડિયાઓ બિલકુલ હતા જ નહીં. હે કમલનયન રામ, એ અગ્નિદાહ વડે મારા અંગો જાણે દાવાનળથી બળતા હોય એવા ખિન્ન થઈ ગયા. તેથી એ પ્રદેશ છોડી દઈ હું દ્રઢ હાથના આઘાતથી ઊંચા ઉછાળેલા દડાની પેઠે આકાશમાં ઊંચો ચડી ગયો. એ આકાશના ઉર્ધ્વ ભાગમાં રહીને મેં 10 દિશાઓમાં તપ્યા કરતા અને પ્રચંડ તેજવાળા એવા 12 સૂર્યનારાયણના સમૂહને ઉગેલો જોયો. વળી એ દિશાઓમાંથી અંદર ભાગમાં રહેલા પ્રદેશમાં નાના પ્રકારના દ્વીપોના ભેદને લીધે
જુદી જુદી જાતની દેખવામાં આવતી મૃતિકાથી એક point એક જતું વળી એ દિશાઓની અંદર ડબલ પેજ ગયા વળી એ દિશાઓની અંદર તારાઓવાળા આકાશમાં વ્યાપ્ત થઈ રહેલી જાણે કોઈ જ્વાળા હોય તેવું મહાદેદીપ્યમાન ચપલ નક્ષત્ર ચક્ર મારા જોવામાં આવ્યું. એ 12 સૂર્યનારાયણનો સમૂહ જાણે 7 સમુદ્રના આડંબરને મથતો હોય અને મોટા કડકડાટના શબ્દો ઉત્પન્ન કરતો હોય એવો દેખાતો હતો. ત્યાં લોકોની અંદર અને અનેક નગરોની અંદર જ્વાળાવાળા ઉંબાડિયા ઘટ્ટપણે દેખાતા હતા. સૂર્યની જ્વાળારૂપી ઘાટા રાતા વસ્ત્રોના આડંબરને લીધે પર્વતો સિંદૂરના જેવા લાલ રંગના દેખાતા હતા. મોટા લોકપાલાના નગર સૂર્યના પ્રકાશને લીધે દિશાઓરૂપી વસ્ત્રોમાં સ્થિર વીજળીઓના જેવા દેદીપ્યમાન દેખાતા હતા. અનેક નગરોના સમૂહો સૂર્યનો પ્રચંડ દાહ લાગતા કડકડાટ અવાજ કરી નષ્ટ થઈ જતા હતા. શિલાના જેવા ઘાટા પૃથ્વીમાંથી બહાર નીકળેલા અને દંડના આકારે દેખાતા ધુમાડાઓના ગોટાઓથી તથા સૂર્યોના પ્રચંડ તેજથી ભૂલોકરૂપી મંડપ જાણે હજારો કાચોના સ્તંભો વડે સુશોભિત હોય એવો દેખાતો હતો. આખું જગત સૂર્યોના તાપ વડે બળ્યા કરતા પ્રાણીઓના અને પૃથ્વી આદિ મહાભૂતોના ઊંચા આક્રંદો વડે અતિ ઘોઘરા અવાજવાળું બની ગયું હતું. પ્રાણીઓના ભૂલોકાદી લોકોના અને તેની અંદર આવી રહેલા નગરોના પતન થતા હતા. તેથી ફાટી પડતા અનેક પદાર્થોના અવાજથી સઘળી સૃષ્ટિ મહાભયંકર આકારને ધારણ કરી રહી હતી. આકાશમાંથી અશ્વિની આદિ નક્ષત્રો ગળતા હતા. તેથી તેના અભિઘાતથી પૃથ્વીની અંદર રહેલા રત્નોનું ઘર્ષણ થતું હતું. વસ્તીના સમૂહને અત્યંત દાહ લાગ્યો હતો. તેથી સર્વ સ્થળોમાં અને પોતપોતાના ઘરોમાં મનુષ્યો દોડાદોડ કરી રહ્યા હતા. ક્ષીણ થઈ મૃત તુલ્ય થઈ રહેલા અને આક્રંદપૂર્વક સડ્યા કરતા પ્રાણીઓના સમૂહોને લીધે દિશાઓના તટો દુર્ગંધવાળા થઈ ગયા હતા. મહાસાગરની અંદર જળમાં રહેલા જળચર પ્રાણીઓ સૂર્યના પ્રચંડ તાપથી તપી ગયા હતા અને તેઓ ચારે બાજુ ખીન થઈ ગયેલા દેખાતા હતા. સર્વ દિશાઓમાં પ્રસરી ગયેલા અગ્નિથી કૌંસમાં સૂર્યના દાહ વડે અનેક નગરો બળી ગયા હતા અને તેમને વિશે રોવાનો અવાજ પણ શાંત થઈ ગયો હતો. વિખરાઈ ગયેલા અને દગ્ધ થયેલા દિગ્ગજોના સ્તંભ જેવા દાંતો વડે દિશાઓના અંતના પર્વતો ટકી રહ્યા હતા. પર્વતોના ગુફાઓરૂપી છિદ્રોમાં ધુમાડાના ગોટાઓના કુંડાળા પ્રસરી રહ્યા હતા. કડકડાટ કરી પડતા પર્વતોને લીધે અનેક નગરોના સમૂહો ચૂરેચૂરા થઈ જતા હતા અને બળી જતા દેખાતા હતા. સૂર્યના દાહથી બળી જઈ પાકી ગયા જેવા થઈ ગયેલા હાથીઓના શબ્દોથી મોટા પર્વતો ગાજી રહ્યા હતા. તાપ વડે તપી ગયેલા અને ઉછળ્યા કરતા પ્રાણીઓ વડે સમુદ્રો અને પર્વતો જાણે જ્વરિત કૌંસમાં તાપવાળા થઈ રહ્યા હોય એવા દેખાતા હતા. વિદ્યાધરીઓના હૃદયો સૂર્યના પ્રચંડ તાપથી ફાટી જતા હતા અને તેઓ બલહીન થઈ જઈ આકાશમાંથી નીચે પડતી હતી. એ સૂર્યના પ્રખર દાહ થવાના સમયમાં કેટલાક પ્રાણીઓ બરાડા પાડીને અને કેટલાક રુદન કરીને થાકી ગયા હતા. વળી ત્યારે કેટલાક તો યોગ બળથી બ્રહ્મરંધ્રને ફોડી ઉર્ધ્વલોકમાં જઈ અમરપણું મેળવતા હતા. નાગલોકમાં બળ્યા કરતી સૂર્યના તાપની જ્વાળા વડે ઠેઠ પાતાળ સુધી આખો ભૂલોક તપી ઉઠ્યો હતો. સૂર્યનારાયણના તાપથી સમુદ્રો સુકાઈ ગયા હતા. તેથી તેમને વિશે સદાકાળ રહેનારા જૂડ આદિ જળચર પ્રાણીઓ દાઝી ઉઠીને તરફડિયા મારતા હતા. એ દેખાવ બહુ જ ભયંકર દેખાતો હતો. જળરૂપી ઇંધણના અભાવને લીધે વડવાનળ કેમ જાણે હજારો પ્રકારે ઊંચે ચડતો હોય તેમ આકાશમાં જઈ નૃત્ય કરતો હતો અને આકાશની અપ્સરાઓને ઝડપી લેતો હતો. આમ પ્રલયાગ્નિ ચારે તરફ પ્રકટ થયો હતો. તે પ્રકાશમાન એવા જ્વાળાઓ રૂપી કેસુડા રંગના વસ્ત્રો વડે સુશોભિત હતો.
અને ચપળ ઉંબાડિયા રૂપી પુષ્પો વાળો હતો. ઊંચા અવાજે ફાટતા વાંસ વગેરેના સ્વર વડે તે નાના પ્રકારના વાદ્યના આડંબરને ધારણ કરી રહ્યો હતો અને શૌર્યથી જુસ્સામાં આવી જઈ બોલનારા મોટા યોદ્ધાની પેઠે મહાવિકરાળ થઈ રહ્યો હતો. તેને જ્વાળાઓ રૂપી ઊંચા હાથ હતા અને ધુમાડા રૂપી કેશ હતા. જગત રૂપી જૂની કોટડીમાં તે નતની પેઠે નાચતો હતો અને જાણે તાંડવ નૃત્ય કરવા તૈયાર થયો હતો. એમાં અનેક વર્ગના સમૂહો, પુરો, નગરો, મંડળો, દ્વીપો, ગઢો, જંગલો, સ્થળો અને પાતાળ આદિ સ્થાનો એ સર્વ બળવા લાગ્યા હતા. તેમાં ભૂલોક ઉપરનું મહાવિશાળ આકાશ, 10 દિશાઓ અને સ્વર્ગલોકનો ઉપરનો ભાગ પણ બળવા માંડ્યા હતા. ત્યારે ખાડાવાળા રેતના યંત્રોવાળા અને મોટા મહેલોવાળા દિશાઓના તટોમાં પણ દાહ થવા લાગ્યો હતો. પર્વતોના શિખરો, તેની અંદર રહેનાર સિદ્ધોના સમૂહો, પર્વતો, સાગરો, મહાસાગરો, તળાવો, નદીઓ, તળાવડીઓ, દેવતાઓ, અસુરો, મનુષ્યો અને સર્પો વગેરે પણ ત્યારે બળવા લાગ્યા હતા. ત્યાં દિશાઓ તેની અંદર રહેલા પુરુષો સાથે છણછણાટ કરતી બળવા લાગી હતી. જ્વાળાઓના સમૂહરૂપી ઉજ્જવળ કેશ ધારણ કરી રહેલી દિશાઓ ભયંકર શબ્દોથી તથા ઘણી ભસ્મ વડે પરસ્પર વિક્ષેપ ઉત્પન્ન કરી રહી હતી. આથી તેઓ જાણે ધૂળ અને પાણી વગેરે છાંટી પરસ્પર રમત કરતી કોઈ દુષ્ટ રાક્ષસીઓ હોય એવી દેખાતી હતી. મોટા ખાડાઓની અને પર્વતોની તથા પૃથ્વીની ગુફાઓ રૂપી જ્વાળાઓ નીકળવા લાગી અને એ જ્વાળાની અંદર રહેલી સમસ્ત પ્રાણીઓની જાતિઓ ઝાડને લીધે લાલ વર્ણની થઈ ગઈ. સંપત્તિ વિનાની શૂન્ય થઈ ગયેલી દિશાઓ તત્કાળ નીકળેલા રક્તવર્ણના અને સિંદૂરવર્ણના વાદળાના જેવા જ્વાળા સમૂહથી સ્થળ કમળમાં રહેનારા ભમરાઓના જેવી સુશોભિત દેખાતી હતી. ધગધગતા અને જગતની અંદર ફેલાઈ રહેલા જ્વાળાઓના સમૂહ વડે આકાશ જાણે રાતા વસ્ત્રો વડે કે સંધ્યાના વાદળો વડે પ્રાપ્ત થઈ રહેલ હોય તેવું દેખાતું હતું. વળી વિકસિત થઈ રહેલા અને ઊંચે ઉડેલા કેસુડાના વનોથી તે આકાશ જાણે વીંટાઈ રહ્યું હોય એમ જણાતું હતું. એવી જ રીતે સમુદ્રો વડવાનળ વડે વીંટાઈ રહેલા હતા અને જાણે અશોકના વનો વડે વીંટાઈ રહેલા હોય તેમ જણાતા હતા. વળી તેઓ જાણે સ્થળ કમળ વડે સુશોભિત હોય અથવા જાણે બાલ સૂર્યોના સમૂહો વડે વ્યાપ્ત થઈ રહ્યા હોય એવા દેખાતા હતા. વનોમાં સતેજ થઈ રહેલો દાવાનળ મોટા મહેલોની નીચે ચિત્રમાં આલેખેલા જૂઠા અગ્નિને જાણે યથાર્થ કરવા ધારતો હતો અને નાના પ્રકારની બળતી જ્વાળાઓના ધુમાડાના ગોટાઓ સાથે બંધાઈ ગયો હતો. આમ તે હજારો ફણાઓથી વીંટાઈ રહેલા શેષનાગની પેઠે અતિ વિસ્તારવાળો થઈ જતો હતો. વિંધ્યાચલ સૂર્યના ઉદય અસ્ત આદિના સંબંધથી રહી થઈ ગયો હતો. સહ્યાદ્રી ધીરે ધીરે જાણે ક્ષોભ પામ્યો હોય તેમ દેખાતો હતો અને અંગારાના જેવી તપ્યા કરતી શાખાઓવાળા તથા જ્વાળા વડે યુક્ત એવા વનોના તાપને લીધે તે અસહ્ય થઈ ગયો હતો. ત્યાં વચમાં બહુ જ કાળા દેખાતા અને ભમ્યા કરતા ધુમાડારૂપી ભમરાઓથી શોભી રહેલું તેમજ ધુમાડાવાળી જ્વાળારૂપી કમળોથી શામ થઈ ગયેલું આકાશ મોટા સરોવર જેવું દેખાતું હતું. ધૂમકેતુરૂપી કેશને ધારણ કરી રહેલી નાશરૂપી નટડીઓ અગ્નિની શિખાઓરૂપી શિખરને મુકુટમાં ધારણ કરી રહી હતી અને તેઓ પર્વતોની ગુફાઓમાં ખાલી રહેલા ભાગમાં, પર્વતોના શિખરોમાં તેમજ શૂન્ય આકાશમાં નીરસતાથી નૃત્ય કર્યા કરતી હતી. બ્રહ્માંડના ઉર્ધ્વ ભાગરૂપી કપાટને ધારણ કરી રહેલી પૃથ્વીને નીચેના ભાગમાં અગ્નિની જ્વાળા લાગી રહી હતી. તેથી તે કૂદકા મારતા જીવોના સમૂહરૂપી અનેક બીજોને શેકવાના પાત્રરૂપ થઈ ગઈ હતી. વળી એ પ્રલયકાળના સમયમાં છાતી કૂટી રડ્યા કરતી જગતની લક્ષ્મીના હૃદય ભાગમાં રહેલા પ્રદેશમાં નાના પ્રકારના દ્વીપોના ભેદને લીધે જુદી જુદી જાતની દેખવામાં આવતી મૃતિકાથી, 7 સમુદ્રરૂપી જળોથી અને તેમની અંદર વ્યાપ્ત થઈ રહેલા અગ્નિથી
આ પૃથ્વી જુદી જુદી જાતના વર્ણોરૂપી મણિમય મુખ વડે રાતી જણાતી હતી અને જાણે સુવર્ણની જમજમાટ કરતી કંકણોની પંક્તિ હોય એવી દેખાતી હતી. ત્યારે પર્વતો ચટ અવાજ કરી ફાટી જતા હતા અને વૃક્ષો કડકડાટ અવાજની સાથે નીચે પડતા હતા. દેશો હાહાકારના અવાજની સાથે સાવ ઉજ્જળ થઈ જતા દેખાતા હતા. સૂર્યોના પ્રચંડ તાપથી સમુદ્રો ઉકળી રહ્યા હતા અને તેથી તેઓ વિચિત્ર આકાર ધારણ કરી રહ્યા હતા. ખીણોના ગોટાઓ ઉછળવાથી પુષ્ટ જણાતા એ સમુદ્રો સૂર્યનારાયણમાં પ્રતિબિંબિત થઈ રહેલા પોતાના મુખ ભાગ સુધી ઠેઠ પહોંચી જતા હતા અને પોતાના તરંગોરૂપી હાથોને પછાડતા હતા. તેમાં સમુદ્ર પ્રદેશમાં આવેલા પર્વતો એકબીજામાં ગૂંથાઈ રહેલા તરંગોના ઝપાટાથી હાલી ગયા હતા અને ઘસાઈ જઈ છેવટ પૃથ્વી જેવા સપાટ થઈ ગયા હતા. સમુદ્રો જડ માણસોની જેમ ક્રોધે ભરાઈને એ પર્વતોને પોતાના તરંગોરૂપી હાથો વડે ગળી જતા હતા. કોઈ ઠેકાણે પર્વતોના તટોમાં જ્વાળાઓ પરસ્પર પછડાતી હતી, તેથી અગ્નિનો તડતડાટ અવાજ ઉઠતો હતો અને એ દિશાઓ તથા આકાશને ગળી ગયેલા સમુદ્રોના ગડગડાટનું અનુકરણ કરતો હતો. દસે દિશાઓમાં લોકપાલોના પૂરો પડી જઈ ભસ્મ થઈ ગયા હતા. આથી તે દિશાઓ જાણે તપેલા અંગારાવાળી પર્વતરૂપી બિંતોને ધારણ કરતી અને ઉન્મત્તની પેઠે આકુળ વ્યાકુળ થઈ રહેલી દેખાતી હતી. જેમ તડકો લાગવાથી હિમ ગળવા માંડે છે, તેમ સુવર્ણના રસરૂપ અને અતિ રમણીય આકારવાળો મેરુ પર્વત પણ પોતાની તળેટીમાં આવેલા મોટા મોટા પર્વતો, વૃક્ષો, ઘરો અને ગુફાઓ વગેરે સાથે તે પ્રલય અગ્નિથી ધીરે ધીરે ગળતો દેખાતો હતો. સર્વ સ્થિતિમાં અંદર શીતળ રહેનારો શુદ્ધ સજ્જન પુરુષ જેમ દુર્જનનો સંપર્ક થતા તાપ વડે ગલિત થઈ જાય, તેમ હિમાલય પણ સૂર્યના તાપરૂપી અગ્નિ લાગવાથી ક્ષણ માત્રમાં લાખની જેમ ઓગળી જતો હતો. એ પ્રલયકાળમાં પણ મલયાચલ પોતાની નિર્મળ સુગંધને ધારણ જ કરી રહ્યો હતો. કેમ કે ઉદાર ચિત્તવાળો પુરુષ પોતાનો નાશ થઈ જાય તો પણ પોતાની અંદર રહેલા ઉત્તમ ગુણને કદી પણ છોડી દેતો નથી. મહાન પુરુષ નાશ પામી જાય તો પણ તે બીજાઓને હર્ષ જ ઉપજાવે છે, કદી ખેદ કરાવતો નથી. એ નિયમ પ્રમાણે ચંદન જોકે બળી ગયું હતું તો પણ તેણે જીવતા રહેલા બીજા પુરુષોને આનંદ જ આપ્યો હતો. જે વસ્તુ ઉત્તમ હોય તે કોઈ દિવસ અધમતા પામતી જ નથી. આ રીતે સુવર્ણ જોકે પ્રલયાગ્નિથી બળી ગયું હતું તો પણ સાવ નાશ પામીને તે અન્ય સ્વરૂપને પામ્યું નહોતું. સર્વનો નાશ થઈ ગયા છતાં નાશને ન પામેલા સુવર્ણ અને આકાશ એ બંનેનું સ્વરૂપ જ ખરેખર વખાણવા યોગ્ય છે. તમે પહેલા કીધું સર્વનું કેવું પહેલેથી કેવું છે? આકાશ જેવું આખું ચોખ્ખું અનંત ચૈતન્ય પ્રકાશ છે. આકાશ જેવું ચોખ્ખું એવું બોલે ને આકાશ એમ. હવે આમાં જે પહેલેથી ઇનનેટ એટલે જે કીધું ને બે શબ્દો પહેલા કીધું આકાશ જેવું ચોખ્ખું એટલે પહેલેથી જ હતું ઇનનેટ. એટલે શું આમાં કેમ કે એમાં શબ્દ મેં વાપરતા પ્યોર કોન્શિયસનેસ એટલે શુદ્ધ ચૈતન્ય. આજે બરાબર નથી આવ્યું. તમે જ્યાં ને પછી બરાબર ઘણી વાર સુધી કરી બરાબર નથી બધું. આ વાયરે બદલ્યો બધો. ના વાયરે બદલ્યો છે અને અહીંયા આપણો આનો એ વાત બરાબર નથી. ઓમ ઓમ તમે ગયા પછી બધું ઘણું કર્યું. તમે ક્યાં ગયા હતા? ઇલેક્ટ્રિક વાળાને બોલાવેલો એમને બધું એક્ઝોસ્ટ ફેર હતો ને એ
ચાલુ હશે તો આમાં એ ભાઈ પૂરું ઓમ ઓમ બહાર કરી દો. આ વધારવું પડ્યું એટલે આ ઓછું હતું ઓછું હતું તો જ ફૂલ હતું આપો કાઢો ઓમ ઓમ આ બરાબર છે ને? આ બરાબર આ છે ને ચાલુ થઈ ગયો ઓમ ઓમ આ બરાબર છે તમે કરજો બોલજો ઓમ 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 રણકા બંધ ઓમ 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 નાવા લઈ જાઓ ઓમ 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 નાવા લઈ જાઓ એકમ થાય ઓમ ઓમ તમારું આ બરાબર છે ને હા, એ આ તો બંધ થઈ જાય પ્રભુ અમુક ટાઈમ તો હા ઓછો અવાજ આવે ઓમ 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 ડબલ ના અવાજ આવે ઓછું હતું તો રણકા બંધ ઓમ ઓમ એનો અવાજ જ માહિત છે ઓમ 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 દબાઈ છે ઓમ 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 વિનંતી ચાલો બોલો ઓમ ઓમ બંધ ચાલુ ઓમ 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 હવે હવે બરાબર બરાબર, છે હવે બરાબર. ઓમ 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 બરાબર બરાબર. ઓમ 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 વધારે છે નથી દબાતો હવે ઓમ 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 આ બરાબર છે એ બરાબર ઓમ 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 ડબલ ડબલ રોજ હાલ ને આમ. ઓમ 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 હા, આ બરાબર. ઓમ 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 પછી કરી દેજો. ઓમ 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 આમાં કઈ ગફત છે હા એટલે આકાશ જેવું ચોખ્ખું એવો પેલો બોલે ને હા, એટલે એકદમ દાખલા તરીકે પહેલેથી હવે જે આકાશ છે હવે જેમ કહેતા હોય છે પેલા એમ કહેતા હોય ને રાજકોટ અહીંયા જ કેમ હવે અહીં એવું તો કહેવાતું નથી અહીં સર્વત્ર અનંત અવૈયક્તિક સાર્વત્રિક બરાબર કેવી રીતે કે એ આખું છે આકાશ જેવું ચોખ્ખું એટલે આકાશ નથી આકાશ જેવું ચોખ્ખું એટલે ચૈતન્ય એટલે કોન્શિયસનેસ પ્યોર કોન્શિયસનેસ તો એ તો અવૈયક્તિક સાર્વત્રિક જ છે અનંત સર્વત્ર એટલે એ અહીં ને કે ત્યાં એવું નથી અનંત વ્યાપક સમાનપૂર્ણ એકરૂપ અનંત વ્યાપક અવૈયક્તિક સાર્વત્રિક બરાબર છે
તો બીજું કે બીજે જે વિવર્તનો ભ્રમ છે ને, જે આભાસ ભ્રમ, એ અહીંયા કાંઈ નથી ત્યારે. એટલે એવું ડિફરન્સ નથી. જે અહીં જે સર્વત્ર છે, સમજાય છે. અને જે એમાં પોતામાં જે છે અહીંયા, તો એમાં પોતામાં વિવર્ત નથી. આભાસ અજ્ઞાનનો ભ્રમ. બરાબર છે. આગળ જે પ્યોર કોન્શિયસનેસ છે, શુદ્ધ ચૈતન્ય, એટલે કે જેને તમે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ કહે, તો યહી સબ કુછ है, इसके सिवा कुछ नहीं. બરાબર. તો એમાં પોતામાં ક્યાંય વિવર્ત નથી. આભાસ ભ્રમ, અજ્ઞાનનો ભ્રમ, સમજાય છે એના પોતામાં. તો અહીંયા એ રીતે છે, અજ્ઞાનનો ભ્રમ નથી એટલે વિવર્ત નથી. આભાસ, સમજાય કે નહીં? એટલે એવું નથી કે અહીંયા જ છે, સમજાય? આખું બધું જ સર્વત્ર અને સદા સ્વયં અને સહજ, એટલે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે. હવે બીજું કે એમાં પોતામાં તો કોઈ વિવર્ત એટલે અજ્ઞાનનો ભ્રમ નથી. આભાસ કોઈ છે ને, સમજાય છે કે નહીં? તો એ નથી, કાંઈ નથી એવું અહીંયા કાંઈ નથી. અને બીજીમાં કાંઈ નથી એ છે, એટલે ખરેખર કાંઈ નથી. અને ખરેખર પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. એટલે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ રૂપે ડિફરન્સ નથી, અને કાંઈ નથી રૂપે ડિફરન્સ નથી. ભ્રમ રૂપે આ અજ્ઞાનનો ભ્રમ તો એ નથી, એટલે એ ડિફરન્સ એ નથી. અને જે સમજાય કે નહીં? તો સ્વયં મહાચિદાકાશ આખું એટલું પ્રકાશ છે, આખો આનંદ એક જ મહાચૈતન્ય પ્રકાશ છે, સમજાય કે નહીં? તો અહીંયા સહજ છે, એટલે જે છે જો હૈ સો હૈ, તે સહજ. એના તમે જે પ્રકાશના એક્સપ્રેશન જોશો ને, તો જો હૈ સો હૈ આવશે. એટલે કારણ કે એમાં કોઈ કે વિકલ્પ કે વિવર્ત કે એવું નથી. એટલે એનામાં પોતામાં તો એમ કે અહીંયા જ કેમ, એટલે અહીંયા નહીં, એ તો સર્વત્ર છે. અને બીજું કે જે નથી એ પણ સર્વત્ર નથી, પણ ડિફરન્સ ક્યાં છે? નથી એનો ડિફરન્સ છે. નહીં સમજાય? નથી અહીંયા કાંઈ નથી, અને એ જે છે એ તો સર્વત્ર છે, એટલે અહીંયા જ છે એવું નથી. નહીં સમજાય? પણ બીજે જે નથી, એ કાંઈ નથી એવો અજ્ઞાનનો ભ્રમ. નહીં સમજાય? ક્લિયર થાય? જે રાજુપ્રભુ પોતાનો વારંવાર કે અહીંયા જ કેમ, આ પ્રકાશ આખો પ્રકાશ અહીંયા જ કેમ, એ તો સર્વત્ર છે તો બધે કેમ નહીં? સમજે એ આખો પ્રકાશ જ છે, અને અનંત સર્વત્ર જ છે, અને એમાં બીજું કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી એવું અહીંયા છે પહેલેથી જ. નહીં સમજાય? તમે સમજાય? તમને ખબર પડી? એટલે પૂરા સ્પષ્ટતા સમાધાન મળે. કેવી રીતે? એમ કે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ અનંત તેજ ઘન અનંત ચિત ઘન, પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજ ઘન, પરમાકાશ અખિલાત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, તો અહીંયા જ છે. એટલે એ અહીં નથી, એ તો સર્વત્ર છે. સ્વયં સહજ સર્વત્ર સદા. તો સ્વયં સહજ સર્વત્ર સદા, પરમ ચિદાકાશ સ્વયં સહજ સર્વત્ર સદા માટે અહીં પણ. પછી બીજું કે એ પરમ ચિદાકાશ સ્વયં સહજ સર્વત્ર સદા, तो परम चिदाकाश परम ज्योति अखंड ज्योति यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. तो यहाँ भी यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. बराबर. અને જે બીજું જે કાંઈ નથી એવો જે ભ્રમ છે, અજ્ઞાનનો ભ્રમ છે, તો એ તો એના પોતામાં એ પોતે જ છે ને કાંઈ છે જ નહીં. તો અહીંયા એવું છે કે પોતે જ છે ને કાંઈ છે જ નહીં. તો ડિફરન્સ ક્યાં છે? એ કાંઈ નથી એવો જે અજ્ઞાનનો ભ્રમ છે, હોતો તો જેવો એવો, સમજાય? એ કાંઈ નથી એવું. એટલે કે જેમ કે બધે જાગ્રત જ છે, અને જાગ્રત પોતામાં બધું જાગ્રત જ છે ને એમાં સ્વપ્નનો ભ્રમ કાંઈ નથી. તો જાગ્રતનો ભેદ નથી, એટલે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિનો ભેદ નથી. એ તો મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ ભેદ, મહાચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય, તો એ જે છે એ તો સર્વત્ર સદા સ્વયં છે. તો અહીં એ જ છે એમ. અને એની અંદર પોતામાં કોઈ દ્વૈત કે વિકલ્પ કે સમજે મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ વિકલ્પ, તો એ જે છે એઝ ઇટ ઇઝ એ જ છે. તો એ તો સર્વત્ર સદા જ છે, એટલે એનો ભેદ નથી. કેમ કે ભેદ કેમ અહીંયા જ કેમ અને બધે કેમ નહીં? તો બધે એ જ છે,
પણ એમાં જે નથી, સમજે કે નહીં, એવો અજ્ઞાનનો ખોટો, જે કાંઈ નથી એવો અજ્ઞાનનો ભ્રમ ઓછો વધતો જુદા જુદા પ્રકાર. ડિફરન્સ જે નથી એનો છે એ તો નથી એટલે ડિફરન્સ નથી, અને છે એમાં ડિફરન્સ નથી. હવે ખબર પડી? એટલે અનડિફરન્શિએટ છે નહીં ખ્યાલ. ઇન્ફિનિટ એબ્સોલ્યુટ અનડિફરન્શિએટ સુપ્રીમ ડિવાઇન લાઈફ. સમજે? એટલે શું ખબર પડી? સમાધાન મળ્યું? કેવું એ પરમ ચોખ્ખું ચિદાકાશ, સમાધાન છે, ચોખ્ખું. હા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, એના આપો અનંત. જો. જો આ લાખ સમાધાન છે જે તમે કીધું ને, એટલે એનો પ્રત્યય છે. આકાશ જેવું ચોખ્ખું, એવો શબ્દ હતો ને. આકાશ આ જેવું. તો મેં આકાશ નથી એ જે ચોખ્ખું છે, તો એ જે પ્યોર કોન્શિયસનેસ છે, તો એ છે અને આકાશ નથી. એ આકાશ કોને દેખાય છે? અહીં નથી દેખાતો. અહીં પ્યોર કોન્શિયસનેસ છે અને આકાશ નથી. નથી ખ્યાલ આવતો. હા. અને સમષ્ટિ વ્યક્તિ સાચી સાચી નથી. બ્રહ્મ, ઈશ્વર, હિરણ્યગર્ભ, વિરાટ, આત્મા, જીવ, બંધે, પછી નામરૂપ ઉત્પત્તિ સ્થિતિ, આ બધું સૃષ્ટિ સ્થિતિ પ્રલય, અનંત કોટી મહાકલ્પો, અનંત કોટી મહેશ્વર, અનંત કોટી મહાશક્તિ, અનંત કોટી મહાસૂર્ય, અનંત કોટી બ્રહ્માંડો, અનંત કોટી અવતાર, અનંત કોટી સૃષ્ટિલય. બસ તમને ખ્યાલ આવે છે? ક્લિયર થાય? તો માનતી કે સ્વસમય જે સહજ નિવૃત્ત એટલે જો હે તો હે, તો એ જ છે ઇન્નેટ. હા. એમ સમજે? તો એ તો સર્વત્ર છે, અહીંયા કંઈ થોડું છે નહીં. તો ડિફરન્સ શું છે? અહીં આ નથી અને માચીદા का सब कुछ मैं कुछ नहीं है. अच्छा तो आपको विवर्त ले जाओ टोटल में, यह सारा टोटली में अनंत संपूर्णता में परम चिदा का परम ज्योति, अखंड ज्योति, और यह सारा टोटल जी अनंत संपूर्णता में विवर्त है ही नहीं. मैंने अत्यार आवाज भ्रम अज्ञान करवा अभी कब डिफरेंस डिफरेंस नहीं है. समझा है? नहीं है उसका डिफरेंस है का डिफरेंस नहीं है. समझाते हैं? तो परम चिदाकाश परम जो देखने अभी उसका कितना क्लियर करके यहाँ बताया कि सारा एक्यूरेंस है जो नहीं है, उसका जनरलाइजेशन मैं है. और महाचिदा का सब कुछ मैं कुछ नहीं, इतना सहज है कभी कम नहीं पड़ती, क्योंकि वो एकदम रूट हो गया है कि मैं ये हूँ, इसलिए उसको समझा नहीं सकते. क्लियर होता है? तो अच्छा, यहाँ आपको वो भी बताया कैसे कि मैं कैसे भ्रम नहीं है फिर भी मैं कैसे भ्रम है, और मैं भ्रम नहीं है तो कैसे नहीं है, उसके लक्षण क्या, उसके लक्षण वो भी सब आर पार क्लियर किया है. लेकिन यूनिक नहीं हो सकता, किसी को नहीं होता है. अब समझ में आता है? हाँ बोलो, एकदम लास्ट क्लियर क्या? हाँ, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति. ये तो आपको ये आखो आखो यही सब प्रकाश कुछ है, इसके सिवा कुछ नहीं है. नहीं. आखो प्रकाश, हाँ. अनंत संपूर्ण, આકાશ અવયવ. જેવો આખો અનંત કઈ આકાશ જેવું આકાશ નથી. આકાશ અરે જે નથી. તમે કીધું આકાશ જેવું ચોખ્ખું, એટલે આકાશ એ તમે કયો છો, તમે આકાશ આકાશ જેવું આભાસ ચોખ્ખું. દ્રષ્ટિથી કયો છો. અહીંયા પ્યોર કોન્શિયસનેસ છે, એમાં આકાશ નથી, પણ આકાશની તમને દ્રશ્ય દ્રષ્ટા જેને દ્રશ્ય દ્રષ્ટિ છે એને આકાશની દ્રષ્ટિ એ પ્યોર કોન્શિયસનેસ છે, એ તે અનંત અને સ્વચ્છ છે. આકાશ જેવું ચોખ્ખું ઉપમા કીધી, પણ આકાશ નથી અને ઉપમા નથી, એને સ્વયં છે પ્યોર કોન્શિયસનેસ. સમજે? પહેલેથી જ ઇગ્નેટ અને એક્સપ્રેસ ઘણી વાર કરી તમે ખ્યાલ આવે? હા. હા બોલો હવે શું? એટલે પરમ चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. હમ, પ્યોર કોન્શિયસનેસ હમ, પોતામાં પોતે જ છે, બીજું નથી, વિવર્ત નથી. હમ. જે છે એ જ છે, એ અનંત સર્વત્ર, અવૈયક્તિક સાર્વત્રિક, અનંત પૂર્ણ છે. જે છે એ જ છે અને નથી એવો વિવર્ત છે જ નહીં. ડિફરન્સ ક્યાં પડે છે? નથી એનો ડિફરન્સ છે એ તો અનંત વ્યાપક સમાન પૂર્ણ એકરૂપ જે છે એ જ છે. આ તો એ નથી સર્વત્ર સદા છે, સ્વયં સર્વત્ર સહજ છે. સદા છે. તો એ અહીંયા જ અહીંયા છે એ અને જ છે. આખું છે અને એ જ છે. બીજું પણ એ અહીં ને ત્યાં એવું એવું નથી. નહીં. પણ એ આ દ્રશ્ય દ્રષ્ટિથી અહીં જોવામાં આવે છે એટલે એમ કહેવામાં આવે કે અહીં આ નથી હા અને સમજતી નથી. આખું સમજતી વિવર્ત નથી, હા એટલે આ વિવર્ત નથી. ટોટાલિટીમાં અનંત ચૈતન્ય પ્રકાશ જ છે અને ટોટાલિટીમાં કોઈ વિવર્ત કાંઈ જ નથી. એ અનંત ચેતન પ્રકાશ કીધો એ જ પ્યોર કોન્શિયસનેસ. એ જ pure તો એ અહીંયા એ છે, પણ તમે એને આકાશ જેવું છો કારણ કે તમારી આકાશ વિવર્ત દ્રષ્ટિ, દ્રષ્ટિ છે. હા, એટલે અમે એટલે તમે ત્યાં આકાશની ઉપમા આપો છો.
પણ અહીંયા એમાં આકાશ નથી, સમજાય છે કે નહીં? હા. અને પ્યોર કોન્શિયસનેસ છે. એ પ્યોર કોન્શિયસનેસ એ જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, એ પ્યોર કોન્શિયસનેસ એ જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ, એ પ્યોર કોન્શિયસનેસ એ જ પૂર્ણ બ્રહ્માનંદ તેજ ગણ, એ પ્યોર કોન્શિયસનેસ એ જ પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજ ગણ, એ प्योर कॉन्शियसनेस है, परमात्मा सच्चिद आत्मा पूर्ण ब्रह्म परमात्मा, उसका शब्द नहीं है लेकिन प्योर कॉन्शियसनेस है. अभी आपको कैसे मालूम पड़ेगा कि प्योर कॉन्शियसनेस है, विचार वाणी शब्द नहीं है, व्यक्ति नहीं है और पूरा विवर्त नहीं है, समर्थी व्यक्ति कारण सूक्ष्म स्थूल कल्पिता का कोई नहीं है, कुछ नहीं, कुछ होता नहीं, नाम रूप उत्पत्ति और प्योर कॉन्शियसनेस है वो कैसे? પ્યોર કોન્શિયસનેસ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ છે અને એક આમાં વિવર્તનું જનરલાઇઝેશન હુંથી થાય. આ હું તો હું નથી, મહાચિદાકાશ સબ કુછ है, मैं कुछ नहीं. हाँ तो ये तो कोई भी बोली सके, બોલે નહીં, અત્યારે એમ જ છે, અહીંને અત્યારે અને અનંત સંપૂર્ણ એમ જ છે, ક્યારેય કોઈ વિવર્ત નથી, ક્યાંય કોઈ વિવર્ત નથી. પણ હું વગર તો વ્યક્તિ ભાષી જ ન શકે ને. ના, એવું એ દ્રષ્ટા દ્રષ્ટિ, પછી આ વિચાર વિમર્શ, પછી આ જે સ્વાભાવિક કર્મ, એ નથી, જેનો નથી. નિર્વાહ, એ બધું જે નથી એ ભાસ દ્રષ્ટિથી એ કહેવામાં આવે છે ને એવો ભાસે નથી, એટલે કોઈ ફરક આપણેનું નથી. લક્ષણ શું કે નથી હું નથી અને પ્યોર કોન્શિયસનેસ જ છે, હા, એટલે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે અને આપણો સમષ્ટિ આભાસ નથી, વિવર્ત નથી. પોતામાં પોતે જ છે, અનંત પૂર્ણ છે અને વિવર્ત નું રજ માત્ર નથી, કેમ કે પણ આખું દ્રશ્ય વાળું તો દ્રશ્ય રૂપ દેખાય છે ને, એટલે એનું સમાધાન શું? પણ એમાં હું નથી, દ્રશ્ય દ્રષ્ટિ આપણે વાળો તો હુંથી જોવે એ છે, હું નથી એ તો કહેવાથી ને, કેવી રીતે હું નથી? કેમ કે જગત કે જીવ અને જગત એવો કોઈ ભાસ નથી, આખું પૂર્ણતામાં છે, ચૈતન્ય પ્રકાશ એટલે પોતે. પોતે તત્વની વાત કરો છો, અને આનું સમાધાન શું? ત્યાં નથી, આખું નથી અને આખું છે. આ આખો પ્રકાશ છે ને આમાં આખો કોઈ વિવર્ત નથી, જે ટોટાલિટીમાં વિવર્ત નથી, ટોટાલિટીમાં શૂન્ય ભાસ નથી, એ આ છે, એટલે એમાં એ તો કોઈ કોઈ બી બોલી શકે. બોલી શકે નહીં, છે આ. આવી રીતનું આખો પ્રકાશ છે અને આખો આભાસ નથી, એ તો કોઈ બી બોલી શકે. બોલી શકે એમ નહીં, આ રિયાલિટી છે અને અહીંયા એક જગ્યાની વાત નથી, જે પ્રકાશ છે એ પોતામાં પોતે જ છે અને એમાં બીજું કંઈ નથી, એવો આ પ્રકાશ છે. ખ્યાલ આવે છે? એ આવે. હે? તમને ખ્યાલ આવે છે? એમણે કીધું આકાશ જેવું ચોખ્ખું, પણ તો આકાશ એ પ્યોર એ કોન્શિયસનેસ છે અને આકાશ નથી. અને પછી આકાશમાં જે બધું છે એ બધું એમાં ઓલ ઇન્ક્લુસિવ બધું આવી ગયું, કાંઈ નથી. સમજે? એટલે આખું ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ, સમજે? તે ઇનેટ છે ત્યારે. તમને કંઈ ખ્યાલ આવ્યો? એટલે આકાશ તો તમે આકાશ દ્રષ્ટિ છે એટલે તમે આકાશની ઉપમા આપો છો, પણ આ જે પ્યોર કોન્શિયસનેસ છે એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પોતે જ છે અને એમાં આકાશ અને આકાશમાંનું બધું એ કોઈ આભાસ નથી, કોઈ વિવર્ત નથી. પણ દ્રશ્ય દ્રષ્ટિવાળા તો આ દેખાય છે, એનું સમાધાન શું? એ નથી, એની દ્રષ્ટિમાં ભ્રમ છે. અસલીમાં સવારે પણ તત્વબોધમાં એવું કીધું હતું કે ચિદાકાશ બધે જ છે અને ભ્રમ છે એ ક્યાંય નથી, ચિદાકાશ જ છે પોતે અને ભ્રમને દેખાય છે, તો ભ્રમ કઈ વસ્તુ જ નથી. તમને ખ્યાલ આવે કેવી રીતે? પહેલેથી આ રીતે કરતા જોનારની દ્રષ્ટિમાં વિવર્ત ભાવથી વધતા ઓછાપણા વિવર્ત રીતે જોનારની દ્રષ્ટિમાં એવું દેખાય, બાકી અહીંયા તો સંપૂર્ણ મહાચિદાકાશ સ્વયં સંપૂર્ણ પ્રકાશ છે, બીજા કુછ है नहीं, વિવર્ત બિલકુલ નહીં. ક્યારેય નહીં, ક્યાંય નહીં, ક્યાંય કોઈ ભેદ કે ભ્રમ છે જ નહીં, એવું ચોખ્ખું અનંત સંપૂર્ણ પ્રકાશ. તો આનાથી જ આ પ્રકાશથી જ પ્રકાશ રહેવાય ને, હા અને પ્રકાશથી જ ભ્રમ નથી એવું થાય ને, હા હા અજ્ઞાનનો ભ્રમ નથી એવું થાય ને, હા, સમજે? તો આ ચોખ્ખો પ્રકાશ છે કે નહીં? ચોખ્ખું. નથી? પછી એને આકાશ જેવોની ઉપમાની જરૂર નથી, કારણ કે બે કોઈ જ થાય, એક ચિદાકાશ ને એક આ ભૌતિક આકાશ, ભૂતાકાશ. તો ચિદાકાશ જ છે, એ પ્યોર કોન્શિયસનેસ છે, એ જ ચિદાકાશ છે. હવે અહીંયા એ સ્વસંવેદ્ય છે અને સહજ નિર્વિકલ્પ છે મહાચિદાકાશ, પણ એ કેવી રીતે બતાવ્યું?
કોઈ વિવટ નથી. એ પ્રકાશ એક્ઝેક્ટ નથી થતો. એક્ઝેક્ટ એવો જ. કેવી રીતે? કેમ કે વિવર્ત એને એમ થાય ને કે આ ચોખ્ખો- બોલે છે ને આપણે સાંભળીએ છીએ. ના 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 ક્યારેય કોઈ ભ્રમ નથી. ખ્યાલ આવે? એટલે એનો અર્થ એવો થાય કે વસિષ્ઠ જે છે, વસિષ્ઠ વાક્ય સંપૂર્ણ વિશ્વાસ, એટલે વસિષ્ઠ જે પ્રકાશથી પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે અને યહી સબ કુછ है, इसके सिवा कुछ नहीं है, તો એ રીતે એને સાંભળવું પડે. એટલે આ બોલે છે ને હું સાંભળું છું એવી રીતે ન સાંભળવું પડે. એટલે એને શું થાય કે એનું હું ને મારું ચાલુ રહે. અને એમાં શું થાય કે કોઈ હું મારું છે કે સમષ્ટિ સાક્ષી બ્રહ્મને સમષ્ટિ સાક્ષ્ય ઈશ્વર નિરંતર વિરાટ વ્યક્તિ સાક્ષી આત્માને વ્યક્તિ સાથે જીવ મળશે. આખું જે આખો અનંત પ્રકાશ પોતે છે અને આખો અનંત આભાસ પોતે નથી. આવું છેલ્લું 0 બોલો ખબર. અને પહેલેથી છે એની ખાતરી શું? માનો કે તમે વર્ષોથી જોતા હો, અહીં પરમાત્મા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી પ્રભુ. દરેક વ્યક્તિના હું અને પરમાત્મા જુદા જ હોય છે. હું પણ હોય છે, આખા જગતનો માયા એમ પણ નહીં. હોય હું આ હોય છે અને પરમાત્મા બીજા હોય જુદા હોય છે. એવું અને અહીંયા હું પરમાત્મા કહેવાની પણ જરૂર નથી. જે પ્યોર કોન્શિયસનેસ છે એને માટે હું ને પરમાત્મા બે શબ્દની જરૂર નથી ખ્યાલ હતો? પરમાત્મા શબ્દ પરોક્ષ થઈ જાય છે, હુંથી થાય છે. જે હું નથી એનાથી પરમાત્મા જુદો છે, અનંત છે એવું થાય છે, મોટો છે, બીજો છે એવું થાય. બે શબ્દની જરૂર નથી. પ્યોર કોન્શિયસનેસ ને ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ. હવે અહીંયા ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ પોતે જ છે એ કેવી રીતે ખબર પડે? એ અને પોતાની કોઈ વિવટ નથી. એટલે આખો પ્રકાશ છે. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. આકાશ જેવું આખું અનંત પૂર્ણ બ્રહ્મ તેજ ઘન તેજ છે. આકાશ જેવું આખું અનંત પૂર્ણ બ્રહ્મ તેજ છે. આગળ તો પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે. બરાબર? સારા અનંત પ્રકાશથી સારા અનંત પ્રકાશ. બરાબર છે? તો એ જ છે ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ. એટલે પરમ ચિદાકાશ પરમ ચૈતન્ય અખંડ જ્યોતિ જ છે અને કોઈ વિગત નથી. એ કેવી રીતે ખબર પડે? અનંત સર્વત્ર નિત્ય પૂર્ણ પરમ દિવ્ય જ્યોતિ. દ્રશ્યથી કહીએ ને તો પણ આને ક્યારેય સ્વરૂપ છોડ્યું નથી ને ક્યારેય મિક્સ પ્રકાશ આવ્યો નથી. રજ માત્ર એમાં આભાસ. હવે આખો આકાશ અને એમાં રહેલું બધું જ ન હોય તો આ તો ક્યાંથી હોય? અને આનું ક્યાંથી હોય? તો આ અને આનું ક્યાંય જોવામાં આવ્યું ના, બિલકુલ નહીં. નહીં. એટલે દરેકને આખો બેય ભ્રમ છે. હું આ છું એ ભ્રમ છે નથી, એ છે નહીં, ખોટો. અને પરમાત્મા જુદો નાનો છે એ ભ્રમ સમજાય. અને પછી હું ને પરમાત્મા કેવું હોય તો ભ્રમનો ભ્રમ. બધું આ બધું કેવી રીતે બધું થયું છે? અને એક બધું કેવી રીતે થયું? બધું એ મોટા મોટા શબ્દો બોલવાના અને પછી હું ને મોટું કરવાનું અને પછી મરી જવાનું. બીજું કાંઈ છે? બધી ઝંઝટ જફા જમેલા તો એ અહીં કાંઈ છે સમજાય? એટલે કોમન સેન્સથી પણ સમજવા કરો તો શું સમજાય? ભલે તમારામાં હું રહ્યું અને જગત રહ્યું હું માનું છું અને રાગદેવ થઈ રહ્યા અને આ બધું મોટું નાનું બધું ઓછું સારું ખોટું આ બધું ગરીબ વગર રાય રંગ બડા છોટા ભલા બુરા, કોઈ ઊંચ નીચ, પછી કોઈ સ્ત્રી પુરુષ, પછી કોઈ વિદ્વાન મૂર્ખ, કોઈ સંસારી ત્યાગી, આ બધું બધા ભેદાભેદ અનેક. બરાબર? કોઈ બાળક છે, કોઈ વૃદ્ધ છે, કોઈ કાંઈ સમજો ઉત્પન્ન થાય છે, રહે છે, દિન થાય, આ બધું ભલે તમને હોય તો કોમન સેન્સથી કે અહીંયા આ ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ જ છે. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે અને બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. એ સ્વરૂપ જ રહે છે બસ. એ કેવી રીતે ખબર પડે? કોમન સેન્સથી. ભલે બધો ભ્રમ રહ્યો વિવર્તનો. હા, બધો ભ્રમ સાથે જોઈએ ને તોય કોમન સેન્સથી એવું થાય મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ, ક્યારેય સ્વરૂપ બદલ્યું નથી, છોડ્યું નથી અને એક રજ માત્ર પણ વિવર્તનો એમાં આવ્યું નથી. એવો ચોખ્ખો પ્રકાશ. અને એ જ પ્રકાશમાં ખબર પડે કે હું અને આ જીવ જગત જે સાચા માનું છું એ ભ્રમ છે અને આવો ભ્રમ ક્યારેય થયો નથી. આવો ભ્રમ ક્યારેય થયો જ નથી. એવું ચોખ્ખો પ્રકાશ. આખો પ્રકાશ.
આખો પ્રકાશ, આખા પ્રકાશ સિવાય બીજું કંઈ નહીં. એમાં બીજું કોઈ કહેવાનું તો બોલવાનું તો સાંભળવાનું આવતું નથી. આખો પ્રકાશ સ્વયં મહાચિદાકાશ આખું એકલું પ્રકાશે છે, એમાં બીજું કંઈ નથી. જે દેખવામાં આવે છે ને જે હું મારું બધું જોવામાં આવે છે આભાસ માત્ર છે, નથી એ કોઈ નથી, એકલો પ્રકાશ જ છે. એવો આ તત્વબોધ, એવો પ્રકાશ. બધા પરોક્ષપણાથી ચાલતું, વિવરથી, પરોક્ષપણાથી. અહીં સંપૂર્ણ નિરપેક્ષ તત્વ, એકદમ સહજ. અનંતપૂર્ણ નિરપેક્ષ એકદમ ક્લિયર એકદમ છે ને. આની અંદર તો તમને દ્વૈતાદ્વૈતથી, અજાતથી, વિવરથી, દ્રષ્ટિ સૃષ્ટિથી, સૃષ્ટિ દ્રષ્ટિથી એટલું સમજાવવામાં અત્યારે પપ્પાથી, અધિષ્ઠાન અધ્યક્ષથી, પણ અનંતપૂર્ણ નિરપેક્ષ એટલે બસ આખું પરમ ચિદાકાશ અનંતપૂર્ણ નિરપેક્ષ, અનંત સંપૂર્ણ અપરિગી નિર્ભ્રાંત નિરપેક્ષ, એકદમ તીર્થું. એવું નથી? છે ને ક્લિયર? હા, બધાને પ્રસાદ આપી અને આને ક્લિયર કરવાનું. આ લેવામાં પણ કે થાય શું થાય ચેતનતાને એ શું છે એને વિચાર કરવાનો. હા, વર્તમાન જેને બાકી ના આપ્યું તમે ક્યાં મળેલા? એને બાકી છે, બાકી અહીંયા મળેલા? એના જે લાસ્ટ આવ્યો એ બાકી છે. બે સ્ટીકર લઈ આનો અવાજ બરાબર છે? હા એ બરાબર છે. આનો જ બરાબર. એમાં આમાં જ ગોતો આવે છે. સવારે તો બરાબર હતો ને? હા સવારે ખાલી અત્યારે જેને વર્તમાન બાકી હોય આપી દે. એટલે આનાથી માણસ ભલે ભ્રમ કાંઈ નથી, ભલે પરમ ચિદાકાશ છે પણ ક્લિયર થાય ખરો. હા એકદમ ક્લિયર. આનાથી માણસ ક્લિયર થાય કે ખાલી બોલવામાં જ ક્લિયર થાય? ના બોલો આ બધા શબ્દો જાણે છે ને પછી આવું આવું બોલે એ કે અંદર એ ખરેખર એ જે છે એ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ તો એ જ છે. જો ભાઈ બીજું છે જ નહીં, બીજું થતું જ નથી. એવું એવું થાય ખરું? હા એટલે આટલા વર્ષોથી થાય છે એક ધારો તો એક સરખો જ નથી. એટલે જે છે તે છે. એમાં કાંઈ બીજું દ્વૈત બ્રહ્મ બે ખાલી તો બધાને ખબર પડતી હશે કે કમ પડે? ના ન પડે, કમ ન પડે. પ્રકાશ આરપાર. આરપાર એટલે આરપાર એટલે અખંડ પોતે જ. પ્રકાશ અખંડ. આરપાર એટલે એમાં બીજું કાંઈ કાંઈ બીજું કાંઈ થતું નથી. મહાચિદાકાશ કાંઈ બોલે અણી શુદ્ધ આવતા. ઓમ ઓમ આ તો બરાબર જ છે. હા, એનો એમાંથી દવાઈ આ છે. ઓમ ઓમ આ તો બરાબર. ઓમ ઓમ આ તો બરાબર જ છે. હા, બરાબર.
બધા સરકારે તમને પ્રસાદ આપો પેલા એટલે ક્યાં તમારે કોણ થતું આવે એ શબ્દ અમને પહેલા એકદમ સૌથી પહેલા કે આકાશ જેવું ચોખ્ખું એમ જ છે ને આકાશ નથી ચોખ્ખું ચોખ્ખો પ્રકાર છે અને એ ગેસ જવાબ મળશે પ્રકાર આવું છે આપ્યો બધાને આપ્યો ક્લિયર થાય છે એ જોજો પણ મારું નીચે ચશ્મા છે નીચે ચશ્મા હા નહીં કરતી કાંઈ બોલવા જેવું જ નથી. એમ કે છે ને કાંઈ બોલવા કાંઈ બોલવા જેવું જ નથી ક્લિયર થાય છે ક્લિયર થાય તમને કોઈ પ્રશ્ન દીધો એને શું થયું આ છે ને આટલું રાખતો હતો તો એવા જ રડકા બંધાવતા અમારે આને વધારે રાખવું પડે અમારે આ તો આટલું નથી રડતો એવા જ આટલું રાખે આજે ક્યારે Gracias.